चलो 11 कॉमर्स चैप्टर 5 दाखला नंबर 7 હવે આપણે આગળના હવાલા કરીએ તો ખાસ ધ્યાન રાખી લેજો ખ્યાલ છે બધાને આખરમાં સ્ટોકની કિંમતની અંદર બરોબર બીજો હવાલો કે નીચે નહીં નોંધેલ ઉધાર ખરીદી અહીંયા ધ્યાન રાખજો नहीं नोंधेल उधार खरीदी तो पहली असर खरीदी में प्लस तो प्लस नहीं नोंधेल खरीदी कितनी है 60,000 उधार खरीदी कहवाय आने तो आ खरीदी ની બીજી અસર થાય लेणदारों में प्लस याद राखी लेजो खरीदी तो लेणदारो वेचाण तो देवादार खास याद रखजो એટલે ખરીદી નોંધવાની બાકી હતી એટલે ખરીદીમાં વધારો થયો તો ઉધાર ખરીદી હતી એટલે ઉધાર ખરીદી બરાબર લેણદારો એટલે લેણદારો પણ આપણા વધ્યા તો લેણદારોમાં પ્લસ કરો નહીં નોંધેલ ખરીદી दरेक हवालानी ओछामां ओછી બે અસર થશે યાદ રાખવાનું બરોબર ક્લિયર પછી કીધું છે નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત તો અહીંયા ધ્યાન પાછું એટલે કે ખરીદ પરત નોંધવાનું રહી ગયું છે ખરીદ પરત तो अहिया जे आपको खरीद परत छे 30,000 एमा વધારો થશે 30,000 में बीजा कॉलम में लखेला છે ध्यान રાખી લેજો बीजा कॉलम में છે तो आनी अंदर प्लस करવાનું છે આમાં નહીં હો યાદ રાખજો ખાસ આની અંદર પ્લસ નહીં નોંધેલ કેટલું છે 75 તો 30,000 માં પ્લસ છે ફરીથી કહી દઉં આમાં પ્લસ નથી નહીં નોંધેલ ખરીદ પરત એટલે કે આપણે માલ ખરીદેલો હતો એ પાછો આપ્યો બરોબર એટલે એવી જ રીતે અહીં લેણદારો ફરી પાછી અસર તો માલ પાછો આપ્યો એટલે લેણદારો આપણે એટલા ઘટ્યા એ ઘટ્યા એટલે લેણદારોમાં માઈનસ નહીં નોંધેલ ખરીદ પરત લખો તમે અહીંયા આગળ તમે પૂરેપૂરું વાક્ય લખજો નહીં નોંધેલ ખરીદ પરત કેટલું છે 75 એક પ્લસ છે અને એક માઈનસ છે યાદ રાખજો નિશાની બરોબર ધ્યાનથી કરજો પછીનો હવાલો નહીં નોંધેલ ઉધાર વેચાણ નહીં નોંધેલ એટલે વેચાણ નોંધવાનું બાકી છે એટલે વેચાણમાં પ્લસ તો અહીં પ્લસ નહીં નોંધેલ વેચાણ 75,000 વેચાણની અસર બીજી ક્યાં થાય હમણાં બોલ્યો શેમાં થાય દેવાદારોમાં યાદ રાખી લો ખરીદીની અસર લેણદારોમાં વેચાણની અસર દેવાદારોમાં તો વેચાણમાં વધારો થયો તો દેવાદારોમાં પણ વધારો તો પ્લસ નહીં નોંધેલ વેચાણ પછી નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત તો એવી જ રીતે આની જેમ જ નહીં નોંધેલ વેચાણ પરત હતું તો આ પરતની અંદર પ્લસ છે આની અંદર યાદ રાખજો આમાં નહીં
વારંવાર કહું છું, ભૂલ ના કરતા. નહીં નોંધેલ કેટલું છે? 22,500. આની અંદર પ્લસ છે. એટલે ફરી પાછી વેચાણી સર ક્યાં થશે? દેવાદારોમાં. તો વેચેલો માલ પાછો આવ્યો છે એટલે આપણા એટલા દેવાદારો ઘટ્યા છે. બરોબર? તો અહીં આગળ પણ નહીં નોંધેલ વેચાણ પરત લખો 22,500. ઉધાર ખરીદી અને વેચાણની અસર ફરીથી યાદ રાખી લેજો. ઉધાર ખરીદીની અસર શેમાં થાય? બીજી અસર ક્યાં થાય? લેણદારો. અને ઉધાર વેચાણની દેવાદારો. યાદ રાખો. ધીરે ધીરે હવે યાદ આવી ગયું બધાને? આ વસ્તુ પતી ગઈ. આગળ જઈએ. ચૂકવવાની બાકી મજૂરી 15,000 છે. ચૂકવવાની બાકી મજૂરી, તો મજૂરી ક્યાં લખી છે આપણે? વેપારની આગળ બાજુ. ચૂકવવાની બાકી હોય તો પ્લસ ચૂકવવાની બાકી 15,000. કોઈ પણ ખર્ચ ચૂકવવાના બાકી હોય એને આપણું દેવું કહેવાય. દેવું એટલે દેવું ક્યાં લખાય? મૂડી અને દેવા બાજુ. તો સૌથી નીચે લખો ચૂકવવાની બાકી મજૂરી. કેટલી છે? 15,000. પતી ગયું. પછી કીધું છે તો ધ્યાનથી અહીંયા આગળ 15,000 નો માલ આગથી બળી ગયો. વીમા કંપની પૂરેપૂરી રકમનો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગઈ માલ, અન્ય રીતે ગઈ માલ. તો પહેલી અસર ક્યાં થશે? વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી માઇનસ. અહીંયા ધ્યાન રાખજો પાછું. બરાબર, જો આ ખરીદીમાંથી માઇનસ છે એટલે આની નીચે યાદ રાખજો માઇનસ આગથી બળી ગઈ માલ. એ વસ્તુ અહીંયા લખો. તેનો આપણે વીમો ઉતરાવ્યો હતો એટલે વીમા કંપનીએ એ દાવો મંજૂર રાખ્યો અને પૂરેપૂરા પૈસા આપણને આપશે એવું કીધું એમને. એટલે આપણે વીમા કંપની પાસે પૈસા લેવાના થયા. એટલે પૈસા લેવાના હોય એને કહેવાય લેણું. લેણું એટલે કે લેણા. તો લખ્યું છે આપણે મિલકત લેણા. બરોબર? કોઈની પાસે પૈસા માંગીએ આપણે તો મિલકત લેણા બાજુ લખવાનું. ત્યાં નીચે લખો વીમા કંપની ખાતે. કેટલા રૂપિયા હતા? 15,000 હતા ને? 15,000. ચલો બરોબર, ખ્યાલ આવ્યો? ફરીથી કહી દઉં, કોઈ પણ જાતના ચૂકવવાના બાકી ખર્ચા એ દેવું મૂડી દેવા બાજુ, અને કોઈની પણ પાસે પૈસા માંગીએ એટલે લેણું કહેવાય, એટલે મિલકત અને લેણા બાજુ. બરોબર? બીજા અર્થમાં ખર્ચમાં વધારો તો મૂડી દેવા બાજુ, નુકસાન મૂડી દેવા બાજુ. બરોબર? અને ફાયદો તો મિલકત ને લેણા બાજુ. બરોબર? ચલો પછી
અંગત વપરાશ માટે લીધેલ માલ 7500 ક્યાં આવશે? ઉપાડથી ગયેલ માલ. પહેલી અસર કેવી રીતે ગયો કે માલ? અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે ગયેલ માલ. ફરી અહીંથી -5 ઉપાડથી ગયેલ માલ 75. ઉપરથી માલ ગયો એટલે ઉપરમાં થયો વધારો. ઉપરમાં વધારો તો ઉપર લખ્યો છે અહીંયા આગળ, એ ઉપર માઇનસ થયો જોજો, એટલે એમાં પ્લસ, ઉપરમાં પ્લસ ખાલી તો પ્લસ અંગત વપરાશથી ગયેલ માલ, તો ટૂંકમાં લખી નાખો ઉપરથી ગયેલ માલ. ઉપરથી ગયેલ માલ કેટલો છે? 7500. કે આની અંદર પ્લસ છે, ધ્યાન રાખી લેજો. આમાં પ્લસ છે, આમાં નહીં. બરોબર? ખ્યાલ આવ્યો? પછી ચલો, યંત્ર ગોઠવવાની મજૂરી 7500 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. અહીંયા ધ્યાન, જે તે મિલકત ને લગતા ખર્ચ હોય તે જે તે મિલકતમાં પ્લસ થાય. શું બોલ્યો? બોલી જાય. જે તે મિલકતના ખર્ચા તે મિલકત ખાતે પ્લસ થાય. હા, બોલ્યા પછી મિલકતના ખર્ચા મિલકતના પ્લસ થાય. યાદ રાખજો આ વસ્તુ. એટલે યંત્ર ગોઠવવાની મજૂરી હતી, એટલે યંત્રમાં લખવાનું હતું આપણે, એના બદલે ભૂલથી આ મજૂરીમાં લખ્યું છે. તો ભૂલથી લખાઈ હોય એ કરવાનું માઇનસ. તો અહીં માઇનસ, બરોબર? ત્યારે તો અહીંયા આ પ્લસ છે, આ માઇનસ છે. યંત્ર ગોઠવવાની મજૂરી 7500. યંત્રમાં પ્લસ, તો અહીંયા આગળ પ્લસ મજૂરી. ચલો પતી ગયું. આ દેખીતા હવાલા પત્યા. હવે ગુપ્ત હવાલાનો વારો. ગુપ્ત હવાલા એટલે શું? જે રકમની અંદર ટકામાં, યાદ રાખજો, ટકા લખેલા હોય કે કૌંસમાં તારીખ લખેલી હોય, એને કહેવાય ગુપ્ત હવાલા. તો પહેલું સ્ટોક હતો કે 1/4 નો, તો એ સરનો સ્ટોક હતો, એ આપણે જાણકારી માટે, બરોબર? એ પતી ગયું. પછી કીધું છે 10% બેંક લોન, એટલે બેંકમાંથી આપણે 10% વ્યાજે લોન લીધી છે. કેટલી લોન લીધી છે? 3 લાખ. તો એક વર્ષનું 10% વ્યાજ આપવાનું છે, તો કેટલું થાય? 3 લાખના 10%, 30,000. 30,000 વ્યાજ આપવાનું છે. તો બેંક લોનનું વ્યાજ પણ આપણે ક્યાંક આવ્યું છે, અહીંયા આગળ જુઓ છે. કેટલું છે? 30,000. એનો મતલબ એ થયો કે આપણે વ્યાજ ચૂકવી દીધું છે, એટલે કોઈ ચૂકવવાનું બાકી રહેતું નથી. ખ્યાલ આવ્યો? તો આપણે આ જે અંદર લખ્યું છે એને ચેક કર્યા વગર બહાર લખી નાખવાનું. ચેક કરતા નહીં. બરોબર? પતી ગયું. હવે પછી બીજું, પેલી બાજુ 10% ડિબેન્ચર રોકાણ. હવે જોજો અહીંયા આગળ આ બધી લોન હતી ને,
આ લોન એ આપણું દેવું કહેવાય, કારણ કે અહીંયા લખ્યું છે આપણે જુઓ, બરોબર, એ દેવું છે. અને બીજી વસ્તુ છે 10% ડિબેન્ચરના રોકાણ, કે આ બાજુ છે, યાદ રાખજો, આ બાજુ હોય એ આપણું દેવું કહેવાય, એટલે કે આનું વ્યાજ ચૂકવવાનું હોય, અને આ બાજુ જે હોય એનું વ્યાજ લેવાનું હોય. આપણે યાદ રાખજો ફરીથી, આનું વ્યાજ ચૂકવવાનું હોય એટલે નન્નુની ઉધાર બાજુ હોય, અને આનું વ્યાજ લેવાનું હોય એટલે આપણી આવક કહેવાય, તો નન્નુની જમા બાજુ હોય. છે નન્નુની જમા બાજુ? ડિબેન્ચરના રોકાણનું વ્યાજ આ રીતે 15,000 છે. હવે જુઓ એ હવાલો કેટલું રોકાણ કર્યું હતું આપણે? 1,50,000. કેટલા ટકા વ્યાજે? 10%. તો 1,50,000 ના 10% કરો, $15,000. બરોબર, એટલે કે આપણને 15,000 વ્યાજ મળવું જોઈતું હતું, તો મળી ગયું 15,000 વ્યાજ. પહેલા મળી ગયું છે એટલે કઈ લેવાનું રહેતું નથી. તો એમાં પણ ચેક કર્યા વગર બહાર લખી નાખો. ચેક કરવાની નહીં, બરોબર. હવે કોઈ હવાનો બાકી રહેતો નથી. હવે ધ્યાનથી હું કહું એ પ્રમાણે કરતા જાઓ. કેલ્સી હાથમાં બધા. હવે જો અહીંયા ધ્યાન બધાનું કેલ્સી લો. સૌથી પહેલા જો લખો 9,60,000. બરોબર, એમાંથી માઇનસ છે -30,000. ધ્યાનથી કરજો, એમાં પાછો -16 છે. 7,500 માઇનસ કેટલું આવ્યું? 9,22,500 આવ્યું, બરોબર ને? હવે જુઓ 9,22,500 માઇનસ 15,000, 9,7,500, બરોબર ને? 9,7,500 આવ્યું. એમાં પાછું 7,500 માઇનસ એટલે 9 લાખ આવશે. આવ્યું 9 લાખ બધાને? બરોબર, ખબર પડી બધાને? આ બેના સરવાળામાંથી આ બે વસ્તુ માઇનસ કરી અને પછી આ પણ માઇનસ છે, એ ટૂંકમાં 4 વસ્તુ માઇનસ થઈ. બરોબર, આ 4 વસ્તુનો સરવાળો 60,000 થતો હશે એટલે 9 લાખ આવ્યું. બધાને ક્લિયર? તો એ રકમ આપણે બહાર લખવાની છે, 9 લાખ. બરોબર, ખ્યાલ આવી ગયો? હવે આની વાત મજૂરી તો લખો પેલા 60,000. આ પ્લસ છે 15 એટલે 75,000. બરોબર, પછી આ માઇનસ છે 7,500 એટલે 67,500. એ બધાને એ લખવાનું છે 12. બરોબર, પતી ગયું. હવે પેલી બાજુ જઈએ તો પહેલા 15 લાખ પ્લસ 75,000 બરોબર, 15,75,000. પછી એમાંથી પાછું માઇનસ 60,000 બરોબર, માઇનસ 22,500 14,92,500 બરોબર. બરોબર,
આ તો 12 છે, તો બાકી બધું ભરાઈ ગયું, બરોબર. હવે લખતા નહીં તો ખાલી હવે આ બેનો સરવાળો કરો પહેલા, આ બેનો. કેટલા ટોટલ બેનો? માઇનસ 9 લાખ માઇનસ 90,000 માઇનસ 15,000 માઇનસ 67,500. आई गयो जवाब, बरोबर. હવે જો કે ક્યાં લખશો આપણે? અહીંયા લખો, ત્યાં લખી નાખી 5 76 નહીં 76,750 76,750. એની સામે લખી નાખો કાચો નફો. એના કૌંસમાં નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે જે ટોટલ લખ્યું બોલો એ લખી નાખાયું છે. ટોટલ હતું 14 ને 15 લાખ 16,49,250 હતો ને, બરોબર. 16,49,250. હવે અહીંયા ધ્યાન, આ કાચા નફાને નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું. ત્યાં લખો કાચો નફો. જગ્યા હોય તો કૌંસમાં લખો વેપાર ખાતેથી લાવ્યા. બરોબર. હવે આ બાજુ ટોટલ વધારે છે, આનું ટોટલ કરી નાખો પહેલા. એટલું બધું ના હોય, 6 લાખ આવી રીતે બરોબર ને. એમાંથી આ બધા ખર્ચા મારા પછી બાદ કરી કાઢો. બરોબર. બરોબર. ત્યાં લખો અહીંયા આગળ 4,87,50. એની સામે લખો ચોખ્ખો નફો.
ચોખ્ખા નફાને મૂડીમાં પ્લસ કરવાનો, પ્લસ ચોખ્ખું નફો 168750 આ બેનો સરવાળો કરો. એમાંથી 18000 બાદ કરો. એમાંથી 7500 બાદ કરો. 7,43,250 બરોબર. હવે આ 3 લાખ બાર લખી નાખો બરોબર. પછી અહીંયા આગળ હવે લખો પહેલા 1,02,000 પ્લસ 60,000 માઇનસ 7,500 54,500 બરોબર. હવે આ બાજુ આ 1,50,000 બાદ લખી નાખો બરોબર. પછી અહીંયા આગળ પેલા 1,35,000 લખો. પ્લસ 75,000 માઇનસ 22,500 હવે એક જણ આ બાજુ ટોટલ કરો અને એક જણ આ બાજુ. આ યંત્રો રહી ગયો મળી ગયો. 27,500 આની અંદર જોડ દો. 1,35 માઇનસ 7,500 1,27,500 આવે છે બરોબર ને. 1,27,500 બરોબર. હવે ક્યાં બાજુ ક્યાં બાજુ 27 મિનિટ થઈ ને બરોબર. બરાબર. ચલો ઘરે કરી બરોબર. આપણે ટોટલ કરી નાખજો હવે.